તો આણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત, જ્યાં દેશમાં મીઠાની કોઓપરેટિવ સંસ્થાની શરૂઆત અમૂલના વાઇસ ચેરમેનને સોંપાઈ જવાબદારી, જ્યાં કોઓપરેટિવ સંસ્થાની જવાબદારી વલમજી હુંબલ સંભાળશે અને કોઓપરેટિવ સંસ્થા દેશમાં મીઠાના ઉત્પાદનને વેગ આપશે। કચ્છમાં હવે સહકારી ક્ષેત્રના માધ્યમથી મીઠાનું વેચાણ થશે અને કચ્છ જિલ્લા નમક સહકારી સમિતિની સ્થાપના કરાઈ છે। સંસ્થાનું સંચાલન NDDBના વાઇસ ચેરમેન વાલમજી હુંબલ કરવાના છે। कच्छ जिला नमक सहकारी समिति एक मॉडल समिति की शुरुआत करी है, जो आने वाले नमक उत्पादन करने वाले आने वाले दिनों में नमक उत्पादन करने वाले हर मजदूर के लिए अमूल की तरह एक सशक्त कोऑपरेटिव आंदोलन बनेगा, इसका मुझे विश्वास है। और एक साथ बनाई हुई 3 राष्ट्रीय स्तर की कोऑपरेटिव जो अनाज की बिक्री और उत्पादन से जुड़ी है, और 3 राष्ट्रीय स्तर की कोऑपरेटिव जो डेयरी क्षेत्र के लिए बननी है, ये 8 चीजें इकट्ठा होकर हमारे देश का सहकारिता आंदोलन आने वाले दिनों में बहुत मजबूत होगा। अमूलनी ब्रांडनी पण इमेज अमूल जोवो एटले कोई लोको कंई जोया वगर एनी खरीदी करता होय छे। ए ज रीते अत्यारे सोल्ट उत्पादको जे छे એને કોઈ જાતનો મુનાફો મળતો નથી અને એના અગરિયાઓ જે છે એને માત્ર કેજી પર 35 પૈસા જ મળે છે। જે લોકોના પ્લોટ છે મીઠાના એ લોકોને માત્ર 1 કિલો 1 રૂપિયો જ મળે છે અને માર્કેટમાં લગભગ એનાથી 10-15 ગણા ભાવ લઈ અને વેચાણ કરવામાં આવે। જે રીતે ટાટા સોલ્ટ, આશીર્વાદ સોલ્ટ, આવા સોલ્ટના જે વેચાણો છે એ જ રીતે અમૂલ બ્રાન્ડ ઉપર સમગ્ર દેશમાં એનું વેચાણ ચાલુ થશે ત્યારે આ લોકોને ખૂબ મોટો મુનાફો મળશે।